આઈ ગયો બરોબર. તો બપોર આવી ગયો, ઉનાળો આવી ગયો. લે ધક ધક તો તાપ ચાલુ થઈ ગયો. હવે એક કામ કરવા દે, આ ઘરના ઓગણા ઘર 4-5 જે ડોલો છોટી દેવા દે પાણીની, એટલે થોડી ઠંડક રહે. લાઈટે નહીં મારી ઓળી. હા લાઈટે તાકડો કાપી હોય ને. ના 2 ડોલો લઈને ઉપડવા દે, 2 ડોલો લઈને ઉપડવા દે, અને 4-5 ડોલો ઠપકાઈ નાખવા દે ઘર વગેરે, એટલે થોડી ઢાઢક તો રહે. ઊંઘવા થાય ઉનાળામાં. તાપ કેવો ચાલુ થઈ ગયો હોય. હા જવા દે. એ લાવ હાથમાં 2-4 ડોલ ભરી લાવ. તાકડો ડોસી આવી જઈએ ધૂળેટી કરવા પિયર. ખબર નહીં પડતી હોય કે લાવો ઘેર યાર તહેવારના તાળો લો નાહી ગયો. હા વસ્તુ આવી ગયો. લ્યો ભાઈ વાહ. એ ભગવાન ના રોમ રાખી નાખ્યો. હાથમાં એમ જ નહીં રેવા, એમ જ નહીં રહી હાથમાં. જવાની જતી રહી મનુ, તારી જવાની જતી રહી. એ ભગવાન ઓ બાબા રે. હારી ઋતુ જો મને ગમતી હોય ને તો એ છે શિયાળો હારો. 2 ગોદરા ઓઢીને હોઈ રહ્યો ઉપર એ જ ને, બાકી કોઈ ટેન્શન નહીં. થોડો ઉતાવળો હે ને હળો હે ને મેર નહીં પડે પૂરા પગ પણ થોડા. ખોદવો પડશે મારે તો નાખ્યો છે શિકાર નહીં. ખોબે ચાલુ કરી નાખવા દે. હવે ખોબે ચાલો પાર આવશે. લાય આખી ડોલે હપકાવા દે. હાય મારું બેટું યાદ આવ્યું લે. આ ડોલે ચાળો પાર આવશે. કોકરા ચાળો પાર બંધા. પેલી ખૂણામાં એક પાઇપ પડી પોરની લાયેલી. પાઇપ પેલી ચકલી ભરાઈ દઉં અને ચકલી ચાલુ કરી દઉં અને ફર ફોટી કાઢું બધે. આ વળી શી ટોટિયા દુખાવા મિલ જવા દે બાજુ. પાઇપ લાયેલી પડી ને હવે મને યાદ આવી કે ભૂલી ગયો તો હું તો. ખાલી ખોટી 2 ડોલે ઉપર લાવ્યો છે છેડા હિગોમના. પાણી આવ્યું નહીં શીખે જોવા દેજી. એટલે તો પાણી નહીં આવ્યું. મારું ઓળખી જબર પિચકારી મારી લે પ્રેશર જબરું આવ્યું. બેઠા સોટવા દે. બેઠા નવરું પાણીથી રહ કરી નાખું. ગમે એવો વાયરો આવે ને એક છોટો ધૂળ ના ઉડે એવું પાણી આમ રહ બહ કરી નાખવું હોય. 2 દાડા સુધી ફૂકાય જ નહીં એવું કરીને મેળવું હોય. એ વળી શું રોજ છોટવું પડે. કામ કર ઘરમાં જઈ અને ભીડી લે, ખાઈ લે, થોડું પેટ પૂજા કરી લે. પાઇપ ભલે હોય પડી હોય પડી તો ઘરે હું થોડું ખાઈ લઉં. અરે મોડું થઈ ગયું મારું ઘરે જવાનું હવે. આ ચિહાય પાણી એક જ ચાલુ રાખી મૂકી ચકલી પાઇપ ને બાઈક ખબર નહીં પડતી બુદ્ધિ વગર ના. મનોજી ઓ મનોજી
મનોજી લા કો મરી વાળો છે ખબર ઘરમાં છે કે હુઈ ગયો શું આ પાઇપ ચાલુ રાખીને ચકલી આ પાણીનો કેટલો બગાડ કરી રહ્યો આ ખબર નહીં પડતી રસ્તા વચ્ચે પાણી ઢોરી રહ્યા હોય કને લા મનોજી તમે વાપરતા નહીં આ રસ્તા વચ્ચે બગાડ કરો પાણીની ખબર નહીં પડતી બુદ્ધિ વગરના શું સલ્યા આ પાણીનો બગાડ એકન કરવા માંડ્યા છો રસ્તા વચ્ચે અરે મારું વાગણું મારું પાણી હું મારા ઘરના વાગણા ગમે તે કરું તારે શું જોવાનું તારી તમે પાવરમાં જબર આવી ગયા છો તો રસ્તા વચ્ચે તો પાણી ચાલુ ના રાખવાના હોય ઘરનું વાગણું છે તો વાગણામાં છોટો ને પણ હેડવા જતા વાળા પડશે તો ભય હોય અભિયાન મારો પગ ભાગી ગયો ભય પડ્યો હું હવે એટલે ભય પડો તો ઓછો નેતી રાખીને હેડવાનું ઉમતા ડોળા લાગી નહીં હેડવાનું વાત કરો હતી ઓછો ફૂટી જઈએ નહીં દેખાતું પાણી છોટેલું હાથવી હાથવી હેડો કશું નહીં હેઠા પડો હા ભાઈ વાહ તમારું વગનું છે ને તમારું ઘર છે એટલે તમે જબર પાવરમાં આવી ગયા છે પાણીનો બગાડ ઓછો કરો વસ્તીને પાણી પીવા નહીં અત્યારે હોવે અને તમે ત્યાં ચકલીઓ ચાલુ કરીને બેસી ગયા છો એ અમારે નહીં જોવાનું વસ્તીને પીવાય ના હોય ના હોય ના હોય અમારે નહીં જોવાનું અમારે તો છે ને અમારે છે એટલે અમે વાપરશે અમારે વસ્તીનું નહીં જોવાનું વસ્તી ગમે તે કરે અમારે નહીં જોવાનું અમારે ખાલી અમારું જ જોવાનું સારું તે વાંધો નહીં તે હો આઈ ગયા જો કી કેટલો બગાડ કરે છે કેટલો બગાડ કરે પાણીનો જો જોઈતી આઈ જા દોગી એટલે ઓગણું મારું પાણી મારું અને મારા વગર હું પાણી છોટું હિને શું જોવાનું હવે તો રોજે રોજ મારતો છોટું તમારી જે થાય કરી લેતો જો ખાતા ખાતા આબુ પડે તો દહીં ખાવાય ના દીધો ખાવા જવા દે અધૂરું રહી ગયું ખાવાનું બે દાથી એડાનો ઢગો પડે તો એ કોઈ પડે જ ના હું કઈ ફોળવા પડે તાર હું કઈ ત્યાં દતાળી લઈને વળી ગયો તો વળી ફોળી આવ્યો તે હવે હું કાહે એટલે વળી ઢગો કરી દે તાપે ઓલો પાણી ચાલુ છે તાપ કેવો લાગ્યો હે ને પાણી મળી ગયું રસ્તામાં જોઈ પાણી મળ્યું ના આપણે ખેતરમાં તો પાણી મળે છે બોરે સારું નતો ખેતી ચાલુ મોટું મોટું ધોવું હા 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 બરફ જેવું આ કુલ કુલ પાણી મેલ પાઇપ મેલ અલે બનુજી શું છે તને પૂછીને તો પાણી પીવા માંડ્યો હે આમાં પૂછવાનું શું હોય ટોટી ચાલુ પડી હતી ના પીવું ના ભાઈ ના પેલા પૂછવાનું પછી પાણી પીવાનું મારા વગર તે પાણી તને ના મળે જા હે જા તારા ઘેરથી પાણી પી હેડ વહી અલે પણ ઘૂંટો તો પીવા તો તરલ લાગી જબરજસ્ત અરે ત્યાં પણ ને ઘૂંટાની તો વાત એક બાજુ રહી એમને જાદો ઈ કેમ જાદો મારો ઓગણ હું ગમે તે કરું મારા પાણી તારે નહીં જોવા તારા ઘેરથી પાણી પી જતા હે એમની પણ ખેતરમાં જાતું બરોબર આ એમને રસ્તામાં જાય એ વાત કરો એ ભલે રસ્તામાં જતો હોય કે હાઈવે ઉપર જતો હોય તારે નહીં જોવાનું બાકી તું જાતી હેઠી તારા ઘેરથી પાણી પી જાય કુંડો પીવા દો ગળું હુકાય અરે ઘણું ભલે હુકાતું નહીં મળે પાણી જાય આપણે એમને જાદે ચાલે એ ચાલશે મારે જા અરે રે કુંડો પાણી નહીં પીવા દેતા આ એમને જાદી ચાલે કો ના મળે ટેપી પાણી નહીં મળે ત્યાં કીધું ને ઘેરથી પાણી પી જતા હે સારું સારું તમારે એક દાડો એવો આવશે ને કે તમને કુંડો પાણી પીવાની મળે જુઓ તમે એ આવશે તારા જોયું જાહે તો બધી કુંડો પાણી પીવાનું કીધું એમાં તો વળી જો કે આવી ગયા દંતાળી લઈ કારણ એ ખેતરનો કામ કરવા જતો જોડે બાટલો લઈને ગભા વળગાઈને લઈને જતા હતો બાટલો ભરેલો પાણીનો હવે પાણી પીવા ધોયા આયા હા એ તો હકે કોઈ ખાવાય નહીં જતા સા પીતો પીતો ધોમ ધો આવવું પડ્યું ખાવાનું અધૂરું રહી ગયું મારતો પેપર તો મસ્ત ગયા પાસ થઈ જઈશ એમ મસ્ત ગયેલા મસ્ત મસ્ત પેપર જ્યાં પાસ તો થઈ જઈશ પાસ થઈ જશે એમ ને હા સારું સારું શું કામ હતું તમારે જોતો નહીં યાર બાબા પાણી પડે નહીં તો મને તો મારી એટલે મેં કીધું જોયા વગર હેડે જતું તો પાણી પડે યાર મારો વાક્ય નળ ચાલુ કરીને કોઈ જતું રહ્યું હોય બોલાવ જો હોય તો આ પાણી કોને આટલું બધું ઢોરે છે હોય મને શું ખબર એટલે પાણી વાળાને બોલાવો અલા ઘરવાળા તો પાણી નહીં છોટ્યો ઓ ભાઈ આ પાણી વાળા ઘર તમે પાણી છોટી છે ભાઈ આ પાણી જોવો હેડી જાય છે ભાઈ ગાડી આ બંધ કરો
એટલે આ જીઓ હલ્યા શાંતિથી ખાવાય નહીં દેતો ખાવા બેઠો તાનો એક આવા ને બીજો જાય શાંતિમાં તો ખાવા જ નહીં દેતો તારી ખાવા તો દો કોક ના એટલે આ પાણી આ તમે આટલું બધું બગાડી આવી છે કેટલું પાણી હેડી આવે છે આમ જુઓ તો ખરી આ વાટકો લઈને નીકળી પડ્યા છે એ ભાઈ બધા ખાવા નહીં ભાડ્યું ખાવા ભાડ્યું નહીં હાય શાંતિ ખાવા દેતા નહીં કોઈ અરે રે 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 કોઈ આવે હેડે આવો શું હતું તમ ખાવ ગુમો બારી રાખ કે હેડો આ પાણી આવે પડી અમારે પેલો છોકરો પડ્યો ભણ્યો મારે એ મારે હું તો પડે તો ડોક્ટર જોડે લઈ જાઉં હું શું કરું એમાં વાત કરો હતી હા એને વાગ્યું હતું અમે મારે બુંડો ઠપકો ના ભરવો પડે તે વાગ્યું તો આમ નહીં હેડા તું માખાથી હેડો કે શું લેવા હોય હેડો હો આ રસ્તો છે રસ્તે હેડવાનું હોય ને તો કોઈ તમારે ઘર ઉપર તો નહીં હેડે ને રસ્તા ઉપર હેડે છે તે હાકી નહીં હેડો ને તે તાચ નહીં હેડા તું ફૂલ્યા ઊંચી ઓળો કરી હેડો હોમ કરતા આ રસ્તામાં તો કોઈ ઊંચી ઓળખ ના કરે ને કોઈ હેડે રસ્તો સીધો જ હોય ના પોણી મારું ઘરનું ઓગણું મારું આ તમે કોણ છો મને ક્યાં વાળા હેડો હોયથી રસ્તામાં બધું બગાડ થાય છે પોણી તો આજે નહીં થાય બંધ કાલે બંધ નહીં થાય હું તો સોટી ઉનાળો છે એટલે બરબર તો બપોર છે ઘરે કે પોણી તો સોટું જ પણ ઠંડક ઓલે થઈને અલ્યા પાણી માટે પરબો બંધાવે છે ને તમે પાણીનો બગાડ કરો હોય એ ભલે પરબો બંધાવ છે મારે નહીં જોવાનું મારે કોઈ બંધાવ નહીં મારે તો મારા ઘરે પોઈન્ટ શોર્ટ કરવું છે જો હેડી એ ધક્કો મારો ભોય પડે ખાવા પડે હા લાવજો ટોકો ચાલો 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 ફેંક લે તમ પગે પડો અલે ફેંક લે એ રવા દો ફેંકો લે એ ભાઈ જતા રહીએ આઈ જા ગો બસ કણિયો નેકળો મારા બેટા આ ઘરવાળો જબરો લે આપણા પણ પાણી છોડે લે હેડો ની હાવ ને કોમે વળગો કોમે હોય કર્યો તોરે આયા હાથે લો હેડો મામા જલ્દી ઓય ઓ રોમાજી આવો આવો હાલ ભાઈ આવો ખરા બપોરે ચારો નાખી રહ્યા હોય એમ ને એટલે ભાઈ હતા તો બીજી આવક શું ખબર છે ઢોરોની આવક ભાઈ બીજી આપણે તો કોઈ છોકરા બોકરા નોકરી નહીં આપણે નોકરી નહીં આ ઢોરોની આવકમાં આપણે ઘર ગુજારે હેડું જાય ના એ વાત સાચી બા ઢોર છે તો આપણે છીએ હા નાખશો તો દૂધ આવશે નકર શું આવશે કારણ હું તમને કહેવા આવ્યો છું ટપકો હાલવાનો છે એક જણને હું એક જણને ટપકો હાલવાનો છે હા ધક્કો હાલવો પેલા મનુજી ને યાર મનુજી તો બાપડે સીધો માણસ છે કશું જીતો નહીં રસ્તા વચ્ચે પાણી ચાલુ કરીને બેસી ગયો પાઇપ લગાવીને આમ અને ઘરમાં ખાવા બેસી ગયો તો હું રીકા નીકળ્યો ને તો ભય પડે બોલો લપસી કેટલું પાણી જાય કેટલું પાણીનો બગાડ કરે છે કારણ તમે મારા ઘેર આવ્યા હતા બાથરૂમમાં ખાલી ચકલી ચાલુ હતી તો તમે મને કેટલો ઠપકો આવ્યો મને કેટલું બોલ્યા તમે લાલાભાઈ એ વાત હું કોણની બુટી પકડું છું કે હું તારા ઘેર આવ્યો ને પછી તારા બાથરૂમમાં નળ તૂટી ગયેલો હતો અને ખુલ્લું પાણી થતું હતું ગટરમાં એટલે હું તને ઠપકો આવ્યો તો વાત તારી ગઈ સાચી છે અરે મારે તો અંદર ગટ્ટામાં જતું હતું ન તો રસ્તા વચ્ચે પાણી જતું તોય તમે મને બોલ્યા કેટલું કીધું અને મેં ફટ દે પાણી મેં બંધ કરી નાખ્યું કે ના કરી નાખ્યું હે તો મનુજી રસ્તા વચ્ચે પાણીનો કેટલો બગાડ કરે તમે એમને તેમ કશું કહેતા નહીં એમને થોડો ઠપકો આરામ પાણી બંધ કરાવડાવો આ તો પાણીનો બગાડ ના કરવાનો હોય તો લાલા આપણે છે ને જો આ બધું આ વાતરી ને શાંતિ છે ને કીધું કે હાપ મરે નહીં લાકડી ભાગે નહીં એ રીતના આપણે વ્યવસ્થા કરો અને મનુભાઈને આપણે શીખવા હા તો તમે તમારી રીતે જે બી કરવું કરજો બરોબર હું જાઉં છું અત્યારે શું છે કે અત્યારે વસ્તી કેવી થઈ ગઈ કે આપણે કોઈક થોડું ઘણું બે શબ્દ કહેવા જઈએ ને તો કે ભાઈ મારું ઘર છે અને વસ્તુ મારી છે તમે તમારા ઘરનું અફાળો તમારે કોઈ કહેવાની જરૂર નહીં અત્યારે વસ્તી હોમી થઈ જાય પણ આ તો શું કે એના મતે એમ કહી દે કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું પાણી બગાડ કરતો હતો એ મારી ભૂલ છે પાણી બગાડ ના થવો જોઈએ ઉનાળામાં પાણીની કેટલી જરૂર હોય છે એટલે એ પ્રમાણે આપણે એને સબક શીખવાડે હા તમારે કોઈ આઈડિયા બાઈડિયા મને કહો આઈડિયા તો હું વિચારું છે ને તો આ હમણાં બરોબર ધોઈ અને પછી બરોબર તો નહીં રહું હોય તો ફોન કરતું હે પણ ના હોય તો મને શીખતો હાલા હે મારી વાત કેવી છે કે હા તો એ કોમ હું ઘેર જાઉં અને તમે આવો પછી ના હોય હાર હો ઓહો સારું હેડો હું જાઉં તું તો ચિંતા ના કરીશ જો એના મોઢા એમ ના કહેવડાવું તો કહેવાનું પેલું શું તમે એકલો રહી ગયા તો આમાં લાલભાઈ આવી ગયા ને એટલે થોડુંક વાર રહી ગઈ તાર પુલા બોલ બીજા બધાને તો દાબીને લખાણી પણ તમે રહી ગયા એમ ને હો થાય હો
કાચ વગર તો ભાઈ નકામું પડે ને. આ મનુને મારું બધું શીખવાડવું તો પડશે હો. એમ કરું કે ભાઈ દાડા ઘણા કાઢવા જાય ને તો જૂનું થઈ જાય, અને હાલની તાજી તારીખમાં મનુને ભાઈને શીખવાડવાનું ચાલુ કરો ને તો મેળ આવે. એમ કરો આજના જ જવા દે. આજના જાઉં તો તાજા મનુભાઈની એ વાતની યાદ રહે ને, પેલું યાદ કરાવવું પડે. મનુભાઈ પેલા ખબર લાલભાઈને તમે પોણી બાબતમાં બોલ્યા હતા એ બધું આપણે કહેવાવું પડે. એની જગ્યાએ આજના જ કહી દઉં ને તો એને શાખા પાયે જ થાય એટલે આજ જવા દે. એટલે ધબચીમ ચમ કાકો છો ભાઈ હું ફેર ઊંઘો પેલા ઢાઢી હવા આવે હરી. ટાઢી એવા તો ભાઈ આવે જ કિચમ ના આવે. ટાઢી એવા ઘર વગર પાણી છોટી બે કિચમ ભૂત થઈ ગયો. જો હું હવે થોડોક ઉજવાળમાં આવ્યો છું એટલે બે હવાનું તો મેળ નહીં ખાય. ચાલ ઉતરવામાં તો ઉપડે યાર ખબર ઠેલો લટકાઈ હવે કિલો વળગાયો છે, જાવું છે દર્શન કરવા. ઓહમ મારું ઓળખે દાતરા જવા જાય લે. વાહ ભાઈ વાહ, સારું કહેવાય લ્યો. નડેશ્વરી માતા એ ધીમા ઓહો વાહ ભાઈ વાહ, તાણી જબરું લ્યો. સોમનાથજીના દર્શન કરવા ને ભગવાનના. સારું કહેવાય જબરું ભાઈ. જો જો માર તો બે કે મોર કેવું તું પણ હવે તાત્કાલિક લેવા આવ્યો મને ભાઈ. હવે તું તાત્કાલિક કહેવાય હવે તો હું હાલ તો તૈયાર થઉં કે અલે યાર તું યાર જીગરી ભાઈબંધ તો મારો તો મને ખબર હતી કે મનુભાઈ હું વાત નહીં ને હું કઈ ઘડી મનુભાઈ હા પાડી દે નાની પાડે. આ તો બધું કોમ બધું પરવારી ગયો છે, એડા વેણી ગયો છે. અરે હવે આપણે હોદના પાછા આવશે. હોતા નક્કી પાછું આવવાનું. હોદના બસ આવે છે ને રાતની પેલા બે જા. ઓ આવશે હોજે 8 વાગે પાછી. હા તો હેઠ થઈ જાઉં તૈયાર. હું એ તણાઈ જાઉં હેઠ. હાલ તો આ એરા તો લીલા બરોબર. ટૂંકા તો 2 દાડા લાગશે હા એટલે હાલ બીજું કોઈ કોમકાજ છે નહીં. ઘઉંની વાર હજુ બાંધવાની. તો પછી તૈયાર થઈ દો રે તાર હું હેટ. થેલામાં લુગડો ભરી કાઢું હો. એટલે પોર તો પેલો રોગશાળો ચાલતો હતો એટલે મજા નથી આવી યાર દર્શન કરવાની. જરાય મજા નથી આવી. શું આવી ગયું તો ભૂલા મોણા. એ ભગવાન કોઈ લુગડા ઘણો નહીં લેવા આપણા આ જોડમાં ઘણાય. એ હાલ આ મેં ખાલી એક ટુવલ લીધો છે વચમાં. જો આપણે નાવ બાવું હોય ને તો ખાલી વચમાં નહીં નાખ્યો. આખે જ યા હાય ખરા ડુગર કરી દે. કરું જ પૈકી નહીં તો ભાઈ. ઉપડો તાર કલો કંકુ ને જે તારો તાર તો મારું મજા હોય ઢોરો બોરો ને રાખતો એટલે તરત તૈયાર થઈ જાય. આવો ભાઈ આપણે બેઠે નહીં રાખતા. હવે શું કેટલા કરે કમ્પ્લીટ વખે ગયું છે. પેલા રોમાજીને હું કહીને આવ્યો છું, પેલા મનુજીને સબક શીખવાડવાની. રોમાજી કે ભૂલી ગયા છું કે ભાઈ તમે હજી આયા નહીં રહ્યા. હા રોમાજી અમુક ટાઈમ ભૂલકણા છે પાછા, એ યાદ રહેતું નહીં. બોલો હા આ પેલો પાણી એવું ઢોળે છે ને રસ્તામાં કોઈના પગ ભાગી જાય એ તરફ પાણી ખુલ્લું મૂકી દીધું છે, છૂટું હોય. ફોન કરવા દે મને રોમાજીને. ઉપાડ સારું છે. આ ધની એક તો મોબાઈલ છે સાયલેન્ટ નાખે છે. હલો અલા રોમાજી કેટલે રહ્યા હે? રસ્તામાં છો? અરે પણ તમે જે મને આઈડિયા આપી દે પ્રમાણે હું તૈયાર થઈને બેઠો છું, પણ તમે આવો તો હું ને પણ જલ્દી આવો ભાઈ, મોડું થશે પછી. આ કઈ જગ્યા આવું? રોડ ઉપર આવો. સારું એનો તમે ભાઈ હું રોડ પર, તમે રોડ ઉપર આવો. હા તો હું અહીંયા આવું. હા તો તમે નીકળો હેડો. હા હું આયા અભી હાલ જ આવ્યો. ધરમ ના કોમો છું કે ઢીલ મૂકું. અરે અભી હાલ આવ્યો તો નીકળો. હું ગાય નીકળ્યા બોલો ભાઈ. હા બોલો કિરમ ભાઈ. હેરતે છે ને હા એક વાતની તો હું ઘર પડવાનું રહી ગયું યાર. વળી પાછી કી વાત ની ઘર પાવાનું તમારું વળી રહી ગઈ. આપણે બેન નહીં થતા. ઓહો આખો સંગ આવતો લાગે એમ. જમતો નહીં આવતો પણ આપણે પેલો લાલભાઈ નહીં તો કોઈ દેખાતો નહીં. સંગ તો ગાડી બાડી નહીં દેખાતી. કોઈ મોળો હોય ઠેલા ગભા કઈ ઉભા રહેલા નહીં દેખાતા. કોણ આવવાનું હોય? મનુભાઈ આપણે કાયમ પેલો ગોઠિયો બેહવા વાળો ભાઈ લાલો ભાઈ.
કયો લાલો ભાઈ? પેલી પીળી પાઘડી. ઓહો પેલો પીળી ભાગરી વાળો લાલભાઈ ની વાત કરો તમે? હા લે યાર એ ભાઈને નતો લેવાનો, એ લાલભાઈને નતો લેવાનો આપણે યાર. હવે મને નહીં મજા આવે એને કાતો. કેમ? તમને ખબર નહીં, મારે ને એનો ઓમ છે ઓમ છત્રીનો ઓકળો, મારે ને એને તો બનતું જ નહીં. હપું જોઈએ. હા મનોભાઈ, આપણે હવે દર્શન કરવા જવું છે ભગવાનના. એ આ દુશ્મન વાટનું ચો રાખવાનું છે. અરે રે મને પહેલા ખબર હોત ને તો હું ક્યાંથી ને તમારા કાંઈ ના આવત. હવે હું કરવું પડે મનુભાઈ. આ મનમાં કશી એવું ગોઠ ના રાખવાની હોય. આ તો દર્શન હસતે ખળતે એમ ભગવાનના દર્શન કરવા જવું એટલે મન ખુલ્લું રાખવું પડે. હારું હેડો, મન તમારા લીધે હવે મારું મન ખુલ્લું રાખવું હોય. ભગવાનના દર્શન હા. કરવા જવું હોય ને એટલે હવે મનમાં બધું ખાર ઝેર કાઢ નાખવું હોય. હેડો હા વાંધો નહીં, લઈ લ્યો. હેડો તાય ચાલશે, લઈ લ્યો. હા. એ ગામનો જ છકી, વાહનો જ છકી. હવે આવતો છે આ એનો થોપો આવી ગયો એટલે પગે એમ ફોન તો કીધો લો કઈ કરે એટલે તૈયાર થઈને આવતો રહેજે. પણ હવે આવતો દેખાવે એ દેખાય રહ્યો તો આછી આછી પીળી પીળી પાઘડી દેખાય હે રે, એ દેખાય રહ્યો તો હેડો આવર ઊભી વાટે. મારું ભાઈ મનુભાઈ તમારી વાસો તેજ છે હો ભાઈ. હોય જ કે ભાઈ દૂધ ઘણું ગાધેલું પેલા જવો નહીં મો. મતલબ આ તૈયાર થઈને બેઠો છું પછી ને આપણી વાટ જોઈને જ બેઠો એમ લાગે. તેમાં હાથ આગળ હતું ટોકો પાડો કે ઉતાવળ હેડ હવે. આવી ગયો આઈ ગયો. મનુભાઈ આપણે મનમાં એવું કશું ના રાખવાનું. હા ના ભાઈ ના, હું તો કશી હું મનમાં રાખતો જ નહીં. તાણી. કોઈ પાપા આપણા મનમાં નહીં રાખવાનું. તાણ ભગવાનના દર્શન કરવાનું એટલે બે હાર કે ભાઈ આઈ ગયા લ્યો. મનુજી, આવો આવો, રામ 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 રામ. મામાજી, આવો કમ્પ્લીટ ને. બહુ મોડું કરી દીધું ભલા મોણા તમે તો. અરે આ મનુભાઈ ઊંઘી જતા બપોરના. કેમ થેલો બેલો કોઈ લાયા નહીં? એમને એમ જાત રહે ખાલી હાથ હિલોડતા અમે થેલા લઈને આયા હતું. થેલાની શું કોમ છે? આ રહ્યા રોમાજી જોડે થેલા છે તો ખરી. ભાઈ એક જ જોઈ લુગડો લાવે નાવા નેતો વા. પેલા રૂમાલ હોય, રોમાજી રૂમાલ છે એટલે એનાથી અમે નહીં લઈશું. ઓહો હું હો કરો છો. આગળ જે બેહવાનું છે સાધનમાં. હા ને સાધનમાં બેસવાનું? તો સાધનમાં આગળ ચોકડીએ બસ આવે એટલે એ બેહીએ. શું કેવું રોમાજી? સાચી વાત હે? બહુ બરાબર. સારું. તમને ખબર તો છે કે આપણે કોઈ કઈ સાધન બીજા આવતા હતા 5 કિલોમીટરનો રસ્તો છે બરાબર. ચોકડી પર જતા સાધન મળે હા ને હે? અત્યારથી ભલા મોત પછી થાકી મેં જાય. આવે ને ત્યાં તું તો તરત મેં હા પોલા જેવો છે. થાકી જાય એ બોલો. તાણી. હા ને થોડું હેડે છે ને તો ખાતા થોડું ઓછું ખાતા હોય ત્યાં શરીર વધાર્યું છે તો ભાઈ હવે કશું નહીં અહીં કોઈ કને. તમે વળી ભાઈ પાછળ તાચી રહ્યા હો. એટલે પેલા વાંદરાએ કૂદકો માર્યો. એ તો ભલક માર્યો કૂદકો. હું શું કહું છું, હા મારું બેટું મન તો ધ્યાને દુખાય છે. આજે તો થોડું હેડ્યા જાય થોડું હેડવાનું છે. એ તો રણમાં જવા જવાનું છે પેલા બોર્ડર ઉપર જવા જવાનું છે. એ શું કરવાનું? ઘણું બધું હેડવું પડશે. લે વાહ આવા પગમાં મારતો. પગમાં વાહ આવે પણ હું તો નતો કીધું કે નાડા બેટ આપણે જવું છે. એથી પછી આપણે ખબર છે પોલીસ ચોકી આવે આપણી આર્મીની. પોલીસ ચોકી તમે જોઈ લે તો ઉધાતા રસ્તે જોઈ લી, સિદ્ધપુર ચોકડી એ જોઈ લી પોલીસ અલા એ ચોકી. નહીં આર્મી વાળાની કહું છું. તો આમ તો નહીં એ બોર્ડર છે આખી. આર્મી વાળાની પોલીસ ચોકી અલગ હોય, પોલીસ વાળાની પોલીસ ચોકી અલગ હોય. હા, એ ચોકી તો બધી પેલા તો દેશના રક્ષક છે પેલા આદમી. એવું હોય. તો મેં વળી કીધું પોલીસ વાળાની ચોકી ને આર્મી વાળાની ચોકી બધી હરખી જ ચોકી લા, આવે. દેખો. એક ના હોય. એ મને શી ખબર. અલા લાલાભાઈ જોવાનું છે. એવું મસ્ત બનાવ્યું છે પેલા આદમી. જેવી સીનરી તમે જોવો તો આખો દરિયો મેઠું પકવે ભાઈ આર્મી વાળાના આ ને તે જાત જાતનું જોવાનું છે તો કઈ તો ઘણો સુધારો કરી નાખ્યો બોલો. ના હોય તો ભાઈ હું તો કદી એ બાદ લમડો જ નહીં વાળી જોત નહીં કદી મારી જવાની. જબરજસ્ત સુધારો કર્યો છે નહીં રોમાજી? તેમાં તને હંગાત લીધો છે કે કોઈક સારું જોવા તો કોઈક તારા જીવનમાં તો આમ કે કોઈ મનમાં થાય કે હું કોઈક સારું જોયું. હા મારું જીવન તો ભાઈ રોમાજી હા મજૂરીમાં જ પૂરું થઈ ગયું. આખી જિંદગી ખેતરમાં ઘાટી હોય એને બોલો. ખેતરમાં જ્યાં છેતરી. રોમાજી આપણે હે થોડી ફટાફટ હેડજો આપણે મોડું થાય છે હેડો. હેડ કે હેડ. આ સોયલો થોડી વાર બેહો કી. એટલે મનુભાઈ બેઠા હોય પછી આપણે ચાલ પોક્ષ કહીએ. પેલી ખબર પાડો તું કે અમારે ઘેરા પાડું છે કે પેલી એસટી પાછો આવવાનું છે. હવે એસટી પાસે જતી રહે પછી પાછો જ આપશે. એ તો જતી રહે તો બીજી એક શબ્દ પેલી કહેવત તમે નહીં વાપરી કે હા ખાઈને ઓ ગઉ જવાય. ઇલેક્ટ્રિસિટી ક્યાં હે? હા તો હા ના ખાવાનો હોય. એ આપણે કાંઈ હાથે ગોમડન જેવું આખો દાડો એસટી ના આવે એક વખત જ આવે. જો હેડો અગુ પડો જલ્દી ના રે. મોડું થાય છે.
ભલા મોણા ઘરે થાય ઘરે હાંકરે છે, ઢીલો ઢસ થઈ ગયો તો એ તો પેલા ઘરમાં ઊંઘની હવા આવતી છે એ શું ના રહેવાનો છે. ભાઈ રામભાઈ હા આ સોયલો આયા થોડી વાર બેસી. અને આ મનુભાઈ શું બેસી યાર હાંકરે આ બહુ ઢીલો હો. હું તો કહું મનુભાઈ તો જોવું જ ના પડે, ચાના છોકરા કરતો તું તો ગુંડો છે. મનુભાઈ વાતાણો અહીં ના બેહાય યાર. હવે થોડું કે ચાગર છેડો થોડું. ભાઈ મને હા હસાડ હશે. લ્યો. ભાઈ રોમા હા મારા હોઠ હુકાય થોડું પોણી પોણી લાવ્યો હોય તો પાકી. પાણી વાંચો છે, પાણી આગળ ચોક ચકલી બકલી હોય પીવો. આગળથી થોડી વ્યવસ્થા કરીએ પાણીની હેડો. પગ ઉપાડો. હા તમે ભલા મોણા થાચી ગયા હે. અરે અરે અત્યારની થાચી ગયા બોલો. કોના કરતા પેલું તેડેલું છોકરું હંગાત લેવું સારું. તાણે શું અલ્યા ભાઈ કોઈ પોણી બોણી લાયા હા કે નહીં? મારા હોઠ હુકા હા. પણ આગળ પાવા હેડ પાણી થઈ ગયો છે. અરે થોડું ગળું પલળ્યું તો પોણી પાવ મને. એક પોણી લીધા વગર આયા કે શું? હું તો ઉતાવળમાં છેલ્લો ખભા કરી હરકમાં નેહરી ગયો. આ ભાઈ રોમા હોવ પોણી લાયો હો કે નહીં? જો પાણી નહીં લાયા એ તો બધા કેમ્પોન બેમ્પોન બધી સગવડ પાણીની ઘણી હોય. આ તો અહીંયા હશે અહીંયા પણ ઓય હાલ મારું મોઢું ફૂકાઈ ગયું હો ને હોઠ ફૂકાઈ ગયા. હવે મારા કીધું ખરી આ ચોકડી પર પેલો ગલ્લા ઘટી ફરી મેલી પાણીની સોકડી કેટલા રી સોકડી? ચોકડી હવે પહોંચ્યા આપણે 5 કિલોમીટર 3 કિલોમીટર કાપી નાખી. હવે 2 કિલોમીટર છે. હજુ 2 કિલોમીટર મારા હેથી તો અડધો કિલોમીટર ભાઈ નહીં હેડાય એમાં. તો શું કરશો? પાણી હા પાણી એટલે મનુભાઈ તો એ પાણી કરી 2 કિલોમીટર છે પછી પાણી તો જેટલું પીવું હોય એટલું પાવું હોય જ નહીં યાર. ઓય રસ્તામાં ના બે સાઈડમાં બેહો. સોયલે આવો તો કન બેહો. હેડવામાં જઈ આવો. ઓય બેહો. ઓય આવો મન જઈ આવો. પાણી ભાઈ રોમા એ ભાઈ રોમા અલ્યા પાણી પા મને. ઓહો ભાઈ ઓહો ભાઈ રોમા તો જો ઓય આવો. બેહો બેહો. ભાઈ રોમા અરે તો જબર કરી લ્યા. બહુ આખે ભાઈ આવ્યો લોટ જેવો છે. રિક્ષા ફોન કર હોય આવે મને લઈ જાય અને થોડું પાણી પા. ભાઈ હા પાણી પા પાણી લા પાણી. હો ઓને તો આલ્યું હાલે. આ તો બે હાલત આવ્યો હોય ને ઘેરથી આપણે કેટલું બધું હેડીને આયા મને પાણી પાકી. હા અમારે કે આટલું છે આ બધું કુંટીક. મારા બેટા મને પાણી નહીં પાતા અને એકલે પાણી પી કરે. હા તો ભાઈ રોમા પાણી પા. એટલે આ પાણી શું પાણી કરાવતો તો મનુભાઈ. તું તો નવરા પાણીમાં રેલો માણસ પાણી આખો યાર શું ભલા મોણા તેમાં. અલ્યા હા હે અલ્યા મોણસનો જીવ જાય છે વગર પાણી. અને આ મારો ઓછો જુઓ કે જુઓ. અલ્યા આ તો મોઢું જુઓ. એ ભાઈ રોમા અલ્યા પાણી પાકી પાણી. લે બાટલો લે. ખાલી કરી નાખ્યો હાવ કે હાવ. અલ્યા ટેપુ તો પાણી રાખું તું. આ તો નહીં ઓઠે કે નહીં એ હપુ તો મેં પાણી નહીં ખાલી ખમ થા તો. રોમા હા તે મારી હંગાત માવો દગો કર્યો કે તારી જોડે પાણી હતું તો હવે તે મને પાણી પીવા ના આલ્યું. આ લાલા ના આલ્યું અને તે મોઢું ધોઈ નાખ્યું. મને પાણી તેમ ના પાયું તે કે બોલીએ નહીં તો હા હે નહીં ને હતો પેટમાં હી. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.